વડોદરાના જેતલપુર બ્રિજ નજીક આવેલા લલિતા ટાવરમાં વિન્ડો એસી અચાનક નીચે પડતા પાર્ક કરેલી કારને ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। કોમર્શિયલ બિલ્ડિંગમાં હોટલો અને ઓફિસો આવેલી છે, જ્યારે પાછળના ભાગમાં રેસિડેન્શિયલ વિસ્તાર હોવાથી દિવસ દરમિયાન નાના બાળકો સહિત સ્થાનિકોની અવરજવર રહે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલ્ડિંગના પાછળના ભાગમાં વિન્ડો એસી અને એસીના આઉટડોર યુનિટ જોખમી રીતે લગાવવામાં આવ્યા છે। મોડી રાત્રે એક વિન્ડો એસી નીચે પડતા કારને નુકસાન થયું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ પાછળના ભાગમાં ઇલેક્ટ્રિસિટીના વાયરો ખુલ્લા છે અને પાણીની ટાંકીનું ઢાંકણું પણ ખુલ્લું છે, જેના કારણે બાળકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અવારનવાર રજૂઆત છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। બીજી તરફ જે ઓફિસમાંથી વિન્ડો એસી બહાર પડ્યું હતું, તેના સંચાલકના જણાવ્યા મુજબ એસી માત્ર લાકડાના સપોર્ટ પર મૂકવામાં આવ્યું હતું। ગંભીર દુર્ઘટના બને તે પહેલાં મનપા દ્વારા બિલ્ડિંગની સ્થિતિ અને જોખમી વ્યવસ્થાની તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। સ્થાનિકો દ્વારા જનરક્ષક 112નો સંપર્ક કરી ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। पंदर થી 20 જણા વોકિંગ કરે છે, સાયકલો ચલાવે, નાના છોકરાઓ બૈડા અમારે અહીંયાના મોટા માણસો છે તે આમ વોકિંગ કરે છે, ખાધા ખાઈ ભાઈને ઘરેથી નીકળે એટલે આમ ચાલતા પાછો વરસાદે બચાવી લીધી બધાની જાનો, પછી ઉપરથી નીચે ફરિયાદ કરે છે અમને આમ આ તો કોને ફરિયાદ કરીએ। એસી હા એસી ઉપરથી પડ્યું છે, બીજા માળેથી પડીને અહીંયા આવ્યું છે, ગાડીને નુકસાન થયું છે। આ તો સારું છે કે વરસાદનો ટાઈમ છે અને કોઈ અહીંયા નીચે રમતું નથી, બાકી નીચે રોજે સોસાયટીના નાના મોટા બધા અહીંયા ભેગા થઈને ચાલે છે, આવે છે, સાયકલો ચલાવે છે, વોકિંગ કરે છે અહીંયા નીચે। આ જેતલપુર રોડ ચીમન બાદશાહની ચાલ લલિતા ટાવરની પાછળ રેસિડેન્સી એરિયો છે। આગળ કોમર્શિયલ બિલ્ડિંગમાંથી હમણાં અડધો કલાક પહેલાં બીજા માળેથી એસી ઉપરથી નીચે પડ્યું છે। સારું છે, કોઈને હાનિ થઈ નથી, કોઈ આવતા જતા કોઈ વ્યક્તિને વાગી જાય, બહુ ખતરનાક નીચે પડ્યું છે, બહુ ખતરનાક નીચે પડ્યું છે, ગાડીને બી નુકસાન થયું છે। ઉપરથી બીજા માળેથી નીચે પડ્યું છે અને બધા જ આઉટડોર આમ ખુલ્લા જ મૂકેલા છે ઉપર, કોઈ સપોર્ટ નથી કોઈને। ના, હવે આટલું બધું વરસાદ ચાલે છે, હવે કોને ફરિયાદ કરીએ અમે? તો રાત્રે કેવું કે નાના છોકરાઓ અહીંયા સોસાયટીના રમતા હોય છે, કોઈ દિવસમાં આમ તેમ કંઈક પડી જાય, કોઈને વાગી જાય, હાથે કંઈક નુકસાન થાય કોઈનું, એટલે આ ખોટું છે બધું। અમે કઈ થાકી ગયા છે। હે, અમારી માંગ આ જ છે કે તમે તમારા હિસાબ વ્યવસ્થિત ઉપર ગમે તેવું એસી બેસી હાથે તમે બહાર આઉટડોર મૂકેલું છે તો એની તમે પોતે કાળજી રાખીને મૂકો, એને બોક્સ બનાવીને બરોબર વ્યવસ્થિત પેકિંગ કરીને નીચે કોઈને આવતા જતા કોઈને વાગી જાય, કોઈનું નુકસાન થાય, નાના છોકરા છોકરીઓ અહીંયા બાળક કોઈને વાગી જાય, કંઈક ઉપાધિ થઈ જાય। આ જો બહુ ખતરનાક ઉપરથી નીચે પડ્યું છે, જોઈ શકો છો। તો સારું, મારું નામ મિતેશ અગ્રવાલ છે।